દાદા દેવાયત પંડિત કરીને એક જે ઋષિ પરંપરામાં જે થઈ ગયા મહાપુરુષ, દેવાયત પંડિતે ઘણી વાણી ભાખેલી હતી કે દોરડે દીવા થાય, પાવળે પાણી વેસાય, એ પ્રકારની ઘણી બધી વાણી જે અત્યારે આ સમયની અંદર સત્ય જોવા મળે છે. તો એ વિશે અને કળિયુગથી બચવાના કોઈ ઉપાય જે અત્યારે હરેક માનવી કરે તો એને જીવનની અંદર 100% લાભ થાય. બરોબર. તો એવી કઈ વાત છે કે જે કળિયુગની અંદર હરેક મનુષ્યને કરવી જોઈએ? કળિયુગની અંદર બચવા માટે પહેલા તો મોટામાં મોટો આશ્રય હોય તો એ હરિસ્મરણ. જેટલા તમે ભગવાન હરિના નિકટ રહેશો, ભગવાન ઠાકોરજીના નિકટ રહેશો, એટલી કળિયુગના વાઇબ્રેશનો તમારા જીવનમાં અસર કરશે નહીં. વરસાદ આવતો જ હોય, સતત અમીધારા ચાલુ જ હોય, તમારે પલળવું ન હોય, છત્રી રાખો એટલે તમને વરસાદ સ્પર્શ કરશે નહીં. પણ વરસાદ બંધ પણ નહીં થઈ શકે, કારણ કે સમય છે ને આવવાનો જ છે. એમ કળિયુગનો સમય છે એટલે કળિયુગ આવી ગયો છે. તમારે બચવું હોય તો હરિનો આશ્રય તમારી છત્રી છે, અને હરિનો આશ્રય હશે ને તો કળિયુગની દશા તમારે જે ભોગવવી પડે, જે લાગુ પડશે કાનૂન, એ તમને એની અસર થશે નહીં. બાકી અસર થશે. સામાન્ય કળિયુગની અસર શું એ તમને સમજાવું. કળિયુગની અંદર પહેલા તો ઈર્ષ્યાવત છે, અને એ આપણે જોઈએ છે. સગા ભાઈઓની અંદર ઈર્ષ્યા, પતિ પત્નીની વચ્ચે ઈર્ષ્યા, મા દીકરા વચ્ચે ઈર્ષ્યા, બાપ દીકરા વચ્ચે ઈર્ષ્યા. આ વાતાવરણ કેમ છે? કળિયુગની વર્ષા ચાલુ જ છે. કોઈને અસર થઈ છે, પણ જેને હરિનો આશ્રય લીધો છે, કોઈ ગુરુનો આશ્રય લીધો છે, કોઈ સત્સંગીનો આશ્રય લીધો છે, એના જીવનમાં કળિયુગની અસર થશે નહીં. બાકી વર્ષા તો ચાલુ જ છે કળિયુગ.